વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાવનાંક ફલકમ એટલે કે સ્કોરબોર્ડ જોતા શીખીએ. અહીં 5 ખેલાડીઓએ 5 રમતમાં કેટલા રન કર્યા તેની માહિતી આપવામાં આવેલી છે. 1. નયનઃ. નયનના પહેલી રમતમાં ષટ્ત્રિંશત એટલે 36 રન છે. નયનના બીજી રમતમાં 50 એટલે 50 રન છે. નયનના ત્રીજી રમતમાં ચતુશ્ચત્વારિંશત એટલે 44 રન છે. નયનના ચોથી રમતમાં નવવિંશતિ એટલે 29 રન છે. નયનના પાંચમી રમતમાં નવચત્વારિંશત એટલે 49 રન છે. 2. વિવેકઃ. વિવેકના પહેલી રમતમાં વિંશતિઃ એટલે 20 રન છે. વિવેકના બીજી રમતમાં એકત્રિંશત એટલે 31 રન છે. વિવેકના ત્રીજી રમતમાં એકાદશ એટલે 11 રન છે. વિવેકના ચોથી રમતમાં પંચત્રિંશત એટલે 35 રન છે. વિવેકના પાંચમી રમતમાં અષ્ટાદશ એટલે 18 રન છે. 3. રાકેશઃ. રાકેશના પહેલી રમતમાં 50 એટલે 50 રન છે. રાકેશના બીજી રમતમાં સપ્તચત્વારિંશત એટલે 47 રન છે. રાકેશના ત્રીજી રમતમાં અષ્ટચત્વારિંશત એટલે 48 રન છે. રાકેશના ચોથી રમતમાં 50 એટલે 50 રન છે. રાકેશના પાંચમી રમતમાં નવચત્વારિંશત એટલે 49 રન છે. 4. જયેશઃ. જયેશના પહેલી રમતમાં 10 એટલે 10 રન છે. જયેશના બીજી રમતમાં એકાદશ એટલે 11 રન છે. જયેશના ત્રીજી રમતમાં સપ્તદશ એટલે 17 રન છે. જયેશના ચોથી રમતમાં દ્વાદશ એટલે 12 રન છે. જયેશના પાંચમી રમતમાં 10 એટલે 10 રન છે. 5. જતિનઃ. જતિનના પહેલી રમતમાં ચતુર્વિંશતિ એટલે 24 રન છે. જતિનના બીજી રમતમાં નવવિંશતિ એટલે 29 રન છે. જતિનના ત્રીજી રમતમાં પંચવિંશતિ એટલે 25 રન છે. જતિનના ચોથી રમતમાં એકત્રિંશત એટલે 31 રન છે. જતિનના પાંચમી રમતમાં ત્રિંશત એટલે 30 રન છે. આગળના તાસ પર જાઓ. ષષ્ઠઃ પાઠઃ. સંખ્યા. સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકના ષષ્ઠઃ પાઠઃ સંખ્યામાં 1 થી 50 સુધીની સંખ્યાઓને સંસ્કૃત ભાષામાં બોલતા શીખીશું. 1. એકમ એટલે 1. 2. દ્વે એટલે 2. 3. ત્રીણી એટલે 3. 4. ચત્વારી એટલે 4. 5. પંચ એટલે 5. 6. ષટ એટલે 6. 7. સપ્ત એટલે 7. 8. અષ્ટ એટલે 8. 9. નવ એટલે 9. 10. દશ એટલે 10. 11. એકાદશ એટલે 11. 12. દ્વાદશ એટલે 12. 13. ત્રયોદશ એટલે
13. 14 ચતુર્દશ એટલે 14. 15 પંચદશ એટલે 15. 16 ષોડશ એટલે 16. 17 સપ્તદશ એટલે 17. 18 અષ્ટાદશ એટલે 18. 19 નવદશ એટલે 19. 20 વિંશતિઃ એટલે 20. 21 એકવિંશતિઃ એટલે 21. 22 દ્વાવિંશતિઃ એટલે 22. 23 ત્રયોવિંશતિઃ એટલે 23. 24 ચતુર્વિંશતિઃ એટલે 24. 25 પંચવિંશતિઃ એટલે 25. 26 ષડવિંશતિઃ એટલે 26. 27 સપ્તવિંશતિઃ એટલે 27. 28 અષ્ટાવિંશતિઃ એટલે 28. 29 નવવિંશતિઃ એટલે 29. 30 ત્રિંશત એટલે 30. 31 એકત્રિંશત એટલે 31. 32 દ્વાત્રિંશત એટલે 32. 33 ત્રયસ્ત્રિંશત એટલે 33. 34 ચતુસ્ત્રિંશત એટલે 34. 35 પંચત્રિંશત એટલે 35. 36 ષટ્ત્રિંશત એટલે 36. 37 સપ્તત્રિંશત એટલે 37. 38 અષ્ટાત્રિંશત એટલે 38. 39 નવત્રિંશત એટલે 39. 40 ચત્વારિંશત એટલે 40. 41 એકચત્વારિંશત એટલે 41. 42 દ્વાચત્વારિંશત એટલે 42. 43 ત્રિચત્વારિંશત એટલે 43. 44 ચતુશ્ચત્વારિંશત એટલે 44. 45 પંચચત્વારિંશત એટલે 45. 46 ષટ્ચત્વારિંશત એટલે 46. 47 સપ્તચત્વારિંશત એટલે 47. 48 અષ્ટચત્વારિંશત એટલે 48. 49 નવચત્વારિંશત એટલે 49. 50 પંચાશત એટલે 50. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકના ષષ્ઠ પાઠ સંખ્યાને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે રમેશ અને નિલેશનો વાર્તાલાપ સાંભળી આપેલ ધાવનાંક ફલકમ એટલે કે સ્કોરબોર્ડને પૂર્ણ કરીશું. ભો નિલેશ કિમ કરોતિ ભવાન? હે નિલેશ, શું કરે છે? ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામિ. ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંકાઃ? ભાવિકના પહેલી રમતમાં કેટલા રન છે? એકચત્વારિંશત 41. દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં? ચતુર્ત્રિંશત 34. તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં? અષ્ટાવિંશતિઃ
28 ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં 65 50 પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં 39 39 અહો નિલેશ નીરવસ્ય કા સ્થિતિ? અહો નિલેશ, નીરવની કેવી સ્થિતિ છે? સહ પ્રથમ ક્રીડાયામ 63 ધાવનાંકમ કરોતિ. તેણે પહેલી રમતમાં 33 રન મેળવ્યા છે. દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં 21 ધાવનાંકાः 21 રન. તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ? તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? 40 40 ઉત્તમમ. ચતુર્થ ક્રીડાયામ ખૂબ સરસ. ચોથી રમતમાં 36 36 અંતિમ ક્રીડાયામ નીરવઃ કતિ ધાવનાંકન કરોતિ? છેલ્લી રમતમાં નીરવે કેટલા રન કર્યા? સમ્યક અસ્તિ 42 સરસ 42 પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ 36 ધાવનાંકાः. જો શાલિનના પહેલી રમતમાં 36 રન છે. દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37 હા, બીજી રમતમાં તેના 37 રન છે. તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16. ત્રીજી રમતમાં વધારે નથી, ફક્ત 16 છે. સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી 26 સાચું છે, ચોથી રમતમાં પણ 26 જ છે. તર્હિ પંચમ ક્રીડાયામ સહ 48 ધાવનાંકાન પ્રાપ્તમ કરોતિ. તો પાંચમી રમતમાં તેણે વધારે 48 રન મેળવ્યા છે.